ભગવાનના નામમાં તમે જો જાઓ તો સમૂહમાં કહું છું, રણુજા જાઓ, જુનાગઢ જાઓ, અહીંયા આવો, ખૂબ પ્રેમથી એકબીજાની સાથે રહો. અહીંયા આવ્યા પછી તમે એકબીજાની ઈર્ષા ન કરો. કોઈની નિંદા માટે એક શબ્દ પણ ન બોલો. આશ્રમનો પગથિયો ચડો તે ઉતરો ત્યાં સુધી એકબીજા ઉપર ખૂબ રાજી રહો. કારણ તો આશ્રમમાં તો તમારું તો કશું છે નહીં, તમે કેમ એકબીજા ઉપર નીચે પડો? તમે તો કશું ઝઘડો કર્યું નહીં. મને આજે ફોન ના કર્યું, મને આ ફોન ના કર્યું, આ રીતે તમારે શું કરવાનું આવે? પછી થોડું એવું રાખવાનું, આપણે આશ્રમમાં જઈએ ને એટલે સેવા કરવાની ભાવના હતી. મહેમાનો બેસી રહ્યા પછી બધા લોકો એમને બેસીને મહારાજ 2 જણાને બોલાવો કે પણ ગુજરાત લાવો, હું પાછળ તો મહારાજ 76 સુધી આવું કરું છું, તો તમે પછી શું કરશો? તાણ બધા તમારા લોકો એમને બેસે તો મને દેખાતું બધા તમે મહારાજ છો. આપણે મહેમાન તરીકે નહીં જતા. આશ્રમમાં સંતોના દાસ તરીકે સંતોની સેવા કરવા જઈએ એવો ભાવ તમારા અંદર રાખો. તમે 4 બહેનો કુદરો પર બેસો એટલે બીજો કોઈ બેસો તમને નહીં દેખાતું જોડે. ચમ કુદર આપણે ઉઠી ના ગયા એટલે તમે નવા મહેમાન છો ને આ વખતે અમે ઉઠીને કોઈ બેસીએ તમે કુદર બેહો એવો ભાવ ના જાગવો જેવો થાય. આ તો અમે બેઠા એટલે તમે તાર તમારે કેમ બેહવું બેહો? એવો બધો ભાવ હજુ તો કાઢી નાખો છો. આડાવાળો પડખું હોય તો એ તમારા તો નહીં. તમે તો જબરદસ્ત સજ્જન છો, પણ આ તમને યાદ અપાવો એટલે જો કે આપણે આ બીજા આશ્રમોની અંદર જાઓ કેટલી મોટી શિસ્ત હોય, અને આપણે એવું બધું કશું કહેતા નહીં એટલે એનો મતલબ એવો નહીં, પણ પછી તમારે સહન કરવાનું હશે. આપણા પોતાને કારણ કે એવી વ્યવસ્થા જ્યારે બીજે આ તો મારો દેશ છે પણ એના એન્ગ્લર છે એમની જે વ્યવસ્થા અત્યારે આપણે આપી છીએ એ વ્યવસ્થા તમે બીજા આશ્રમ જાઓ એ અંદર કેમ આવે છે? તારો આધાર ક્યાં લાય? કયા કોમ નથી ભાઈ? કયા કોમનો છે એટલું કે છે ને એટલે તમારો બધો પાવર એટલું ઉતરી જાય. અને દોલતરામ મહારાજ હોય તો આવો, કયા ગામથી આવ્યા, આપણું નામ શું હોય, પછી વીરોનો છોકરો હોય એટલે તમારે તરત ખબર પડશે. પણ હાઈ પણ આવું ક્યારે? પણ આપણે બધા બીજાનું માન જાળવવા માટે, બીજાની મર્યાદા જાળવવા માટે ખૂબ દરેક માનથી, સાચા પ્રેમથી, સાચા ભાવથી આવો 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 આવો. આપણે પ્રસાદ પણ બેસી જાય તો પછી બીજા આમ ગમે તે બેસી જાય પ્રસાદ બેસી જાય તો આપણે આટલી બધી સભાવાનું હું અહીંથી પૂ એના કરતાં કદાચ 2-4 માણસો બેઠા હોય તો કોઈ પ્રસાદ નહીં દીધો તો હાલો પ્રસાદ લઈ પછી આવો એવું સેવા કરવાવાળા હોય ના દઉં. આ તો હું અહીં આગળ બેસી જાય તો જોવાનું કોઈ હોના. પછી નવા વર્ષથી મને અનુકૂળ હશે તો જ હું પુણ્યમાં હાજર રહેવાનો. અત્યાર સુધીના ઇતિહાસમાં 2032થી મળીને અત્યાર સુધી દરેક પુણ્યમાં હું હાજર રહ્યો. તમે આવ્યા છો બધા દરેક પુણ્યમાં? તમે આવો ના આવો પણ હું હાજર રહ્યો.